કેમ છો મિત્રો? તમે ઘણા બધા લોકોએ પ્રોપર્ટી બાય કરી હશે અને કેટલાક એવા હશે કે જો ફર્સ્ટ ટાઈમ પ્રોપર્ટી બાય કરી રહ્યા છે. એવા લોકોને જાણવા જેવી વસ્તુ ઘણી બધી છે કે જેમાંથી હું 4-5 વસ્તુ તમને જણાવીશ. જેમ કે ફર્સ્ટ તમારું બજેટ કેટલું હોવું એ જરૂરી છે. 2 BHK 3 BHK કોઈ બી તમે કોમર્શિયલ પ્રોપર્ટી લઈ રહ્યા છો કે નાનું શોપ લઈ રહ્યા છો કે મોટી શોપ લઈ રહ્યા છો, હવે એ બજેટ ખાસ જરૂરી છે અને બજેટના ડિપેન્ડમાં તમારું લોકેશન રહેશે. લોકેશન ફિક્સ હશે તમારું અને લોકેશન પરથી તમે એક ખાસ ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે તમારી કનેક્ટિવિટી, આજુબાજુમાં શું હોસ્પિટલ, સ્કૂલ્સ કે મોટા બિલ્ડિંગ શું છે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે. તમારું અપ્રોચ તમે ઇઝીલી કનેક્ટિવિટી કરી શકો છો એ બી જરૂરી છે. એ સિવાય તમારે જે બી બિલ્ડિંગના કે કોન્ટ્રાક્ટર કે જે બિલ્ડર્સ નું ધ્યાન લેવું જરૂરી છે. એ સિવાય તમારે ત્યાંની સ્પેસ, એમ્યુનિટીઝ અને લીગલ ફોર્માલિટીઝ એ બી ધ્યાન રાખવી જરૂરી છે. સ્પેસ તે બિલ્ડિંગમાં ત્યાં શું આપી રહ્યા છે એ લોકો, અને ફ્લેટની સાઇઝ, ખાસ કરીને એમના બેડરૂમ્સ, ટોયલેટ્સ એ બી જાણવા જરૂરી છે. એના લોકેશન, એના ફોર્મેશન, એમની દિશા એ બી જરૂરી છે. એમ્યુનિટીઝમાં ઘણા બિલ્ડર્સ એવું કરી રહ્યા છે કે જે ઘણી બધી એમ્યુનિટીઝ આપી રહ્યા છે પણ એ જરૂરી નથી હોતી. કેટલી આપવી અને સારી આપવી એ જરૂરી છે. અને લીગલ ફોર્માલિટીઝમાં એવું છે કે જે તે બિલ્ડરના રેરા અપ્રૂવ હોવા જરૂરી છે. પણ એ રેરા આવ્યા પછી બી તમારે ધ્યાન રાખવાનું છે કે જો તમે લોન કરતા હોવ તો લોનના ડોક્યુમેન્ટ્સ ખાસ કરીને ચેક કરવા જરૂરી છે. આ બધી વસ્તુ તો તમને ઘણા બધા લોકોએ કહેલી છે, પણ એના સિવાય જે તમને લોકો નથી કહી રહ્યા કે જે બિલ્ડર્સના ક્વોલિટી, એ લોકોનું કન્સ્ટ્રક્શન ક્વોલિટી કેવી છે અને શું મટીરિયલ યુઝ કરી રહ્યા છે, એના સ્ટાન્ડર્ડ શું છે, ISI બેઝ છે કે નહીં, એની જાણકારી માટે તમારે નેક્સ્ટ વિડીયો જોવો જરૂરી છે.